યાત્રાધામ શામળાજીના આંગણે આજે ભક્તિ અને પ્રકૃતિનો અનોખો સંગમ જોવા મળ્યો. ઉનાળાની સિઝનમાં પવિત્ર ગણાતી કેરીનો ભવ્ય મનોરથ આજે કાળિયા ઠાકોરના સન્મુખે યોજાયો. ઉનાળાની ઋતુમાં ફળોના રાજા ગણાતી કેરીનું ધાર્મિક દ્રષ્ટિએ વિશેષ મહત્વ છે. ત્યારે અધિક માસ શરૂ થતાં જ ભગવાન શામળિયાને કેસર, હાફૂસ સહિતની જુદી જુદી ઉત્તમ જાતની કેરીઓનો દિવ્ય ભોગ ધરાવવામાં આવ્યો છે. આખું મંદિર કેરીની મીઠી સુગંધથી મહેકી ઉઠ્યું છે. રવિવારના કારણે ભગવાન શામળિયાના ચરણે શીશ ઝુકાવવા હજારો ભક્તો ઉમટી પડ્યા હતા. મનોરથના અલૌકિક દર્શન કરી ધન્યતા અનુભવી. ગાંધીનગર ખાતે કિસાન સંઘ અને રાસાયણિક ખાતર ઉત્પાદકોનો પરિસંવાદ યોજાયો. ગાંધીનગર ખાતે કિસાન સંઘ અને રાસાયણિક ખાતર ઉત્પાદકોનો પરિસંવાદ યોજાયો. ખાતરના વધુ પડતા વપરાશથી થતા શરીરને નુકસાન અંગે, રોગો અંગે ચર્ચા કરાઈ. વર્તમાન પરિસ્થિતિમાં ખાતર નહીં મળવા જેવી પરિસ્થિતિ અંગે ચર્ચા કરાઈ, જેના કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતોની પરિસ્થિતિ પણ નબળી પડી છે. રાસાયણિક ખાતર વિક્રેતાઓને તેમની સમસ્યાઓના નિરાકરણ માટે આ પરિસંવાદનું ખાસ આયોજન કરવામાં આવ્યું. ગુજરાતમાંથી લગભગ 500થી વધુ રાસાયણિક ખાતર વિક્રેતાઓ ઉપસ્થિત રહ્યા. ગૃહમંત્રી અમિત શાહે ગુજરાત પ્રવાસના બીજા દિવસે 9 કાર્યક્રમમાં હાજરી આપી મિલિયન માઇન્ડ્સ ટેક સિટીનું ઉદ્ઘાટન કર્યું. 2 દિવસના ગુજરાત પ્રવાસે આવેલા અમિત શાહે બીજા દિવસે 9થી વધુ કાર્યક્રમમાં હાજરી આપી. રવિવારે સવારે કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી અમિત શાહે ત્રાગડ ખાતે ગણેશ હાઉસિંગ દ્વારા મિલિયન માઇન્ડ્સ ટેક સિટીનું ઉદ્ઘાટન કર્યું હતું. $1.5 બિલિયનના રોકાણ સાથે ગુજરાતનું પ્રથમ IGBC પ્લેટિનમ રેટેડ SEZ IT પાર્ક તૈયાર કર્યું હતું. પ્રોજેક્ટથી 70,000થી વધુ હાઈ સ્કિલ નોકરીઓ સર્જાવાની સંભાવના છે. અમદાવાદને GCC અને ટેકનોલોજી કંપનીઓ માટે નવું હબ બનાવવાનો દાવો કરવામાં આવ્યો છે. જે બાદ અમિત શાહ ગાંધીનગર પહોંચ્યા, જે ગાંધીનગરની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનમાં કાર્યક્રમ, ઇનોવેશન એન્ડ ઇન્ક્યુબેશન સેન્ટરનું કર્યું ઉદ્ઘાટન.